મારું નામ કુંદનગીરી અંજનગીરી છે. હું અંબાજી મંદિરના પૂજારી તરીકે છું. પછી આજે માતાજીના જન્મનું રાજ્યોત્સવ દિવસ છે. અમારી પરંપરા મુજબ અમે પ્રશાસન અને જે એના જે મામલતદાર સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, એમની નિગરાણીમાં અમારા બધા પૂજારી ભાઈઓએ મહેનત કરી અને મહાપ્રસાદનું પૂજનનું હવનનું બધાનું આયોજન કરેલ છે. તો લોકોની બહુ ભીડ છે. લોકો શાંતિપૂર્વક દર્શન કરે છે અને માતાજીને આવકારે છે. માતાજીનો આજ હેપી બર્થડે છે, એટલે માતાજીનું પ્રાગટ્ય દિવસ છે, મહોત્સવ છે, તો દરેક લોકોએ અહીંયા ભાગ લીધો છે. मैं मुंबई मायन से आया हूँ। हर पूर्णिमा में आने की कोशिश करता हूँ यहाँ पे। और ये माता जी का मंदिर है, अंबाजी माता का मंदिर है। यहाँ पे 51 शक्तिपीठ का ये मंदिर है, माता जी का शक्तिपीठ है। इसमें उधर का उनका अंग यहाँ पे है। तो यहाँ ये बहुत सिद्धि यहाँ पे बहुत मिलते हैं। बाद में सामने गिरनार पर्वत है, वहाँ पे दत्ता जी का है। और गोरक्षनाथ जो नवनाथ की एक है, उनका भी यहाँ पे समाधि है। खास करके आज माता जी के प्रागट के दिन पे आप आए हैं, कैसा अनुभव क्या कहेंगे? बहुत अच्छे है। आज के दिन तो जो पॉजिटिव एनर्जी यहाँ पे मिलेगा, तो ये सबसे अच्छा पावन मुहूर्त है, ऐसा मैं समझता हूँ। आज पौष सुद पूर्णिमा माताजी प्रागट्य दिवस निमित्ते अमारी परंपरा मुजब અહીંના મહંતશ્રીઓ જે પહેલેથી કરતા એ જ રીતે અહીંયા અત્યારે નાના પીર હેમાંશુગીરી ગુરુ શ્રી ગણપતગીરી છે, એમના હસ્તે દર વખતેની જેમ અમારા ગુરુજી કરતા એ જ રીતે એમના હસ્તે પૂજા ચાલુ કરાવેલ છે. સવારમાં માતાજીનો શણગાર, તદ ઉપરાંત આરતી, તે પછી આરતી થઈ જાય, ભાવિકોને દર્શન થઈ જાય, તે પછી માતાજીનો અભિષેક દૂધથી, અને તે પછી માતાજીનો હવન, હવનની પછી માતાજીની ધજાવરણ પછી માતાજીનો મહાપ્રસાદ ધરાય છે. એ અમારી પરંપરા મુજબ, અને તે પછી ભક્તો માટે અમે કરીએ છીએ બધું જે અમારા મહંતશ્રીઓ અગાઉના ધનસુખગીરી મહારાજ, ગણપતગીરી મહારાજ કરતા એ જ રીતે અત્યારે નાના પીર હેમાંશુગીરી ગુરુ શ્રી ગણપતગીરી કરે છે, જેઓ અહીંના અત્યારના મહંતશ્રીઓ તરીકે છે. ખાસ કરીને યોગેશભાઈ આજે શક્તિપીઠ છે, શું મહત્વ? માતાજી અહીંયા શક્તિપીઠ તરીકે, ઉદયનપીઠ તરીકે છે. માતાજીના પેટના ઉદરનો ભાગ અહીંયા પડેલો છે. 5,500 વર્ષ પહેલાથી માતાજી અહીંયા એમનું બિરાજમાન છે.